નાનો દીકરો અહીંયા એમની સાથે છે, બિઝનેસ કરે છે, અને દીકરી અત્યારે એમનું ઇન્ટ્રોડક્શન આપી રહી છે. તો હું મારી મમ્મીનું આજે સ્વાગત કરું છું શાનદાર ગ્રુપમાં. વેલકમ મમ્મી. તમારું માઇક ઓપન કરજો. જય શ્રી કૃષ્ણ. આપણે આ સેશનમાં પ્રયત્ન એવો કરીએ છીએ કે જે નવા શીખવાવાળા હશે એમના માટે પણ આપણે સરળ રહે, અને જેમને આવડે છે એમને પણ મજા આવે. માટે ફૂલ્લી માળાજી કેટલાક લોકો આમાંથી બનાવતા પણ હશે, એવું પણ બને, પણ કેટલાક નવા લોકો પણ હશે, એટલે બેઝિકથી આપણે શરૂઆત કરવાના છે. તો આપ સૌ ધ્યાનથી સાંભળજો. કંઈક પૂછવાનું મન થાય તો તરત પૂછીને માઇક બંધ કરી દેશો. હાજી. હા મમ્મી, શરૂ કરો. એક જ જગ્યા પર મૂકી રાખજો કેમેરો, અને ધીમે ધીમે દેખાય એવી રીતે. હા. કેવી રીતે પાંદડી વાળી છે એકવાર નજીકથી બતાવી દેજો. હવે દેખાય છે? દેખાય છે હવે? હજુ નથી દેખાતું? એક મિનિટ. દેખાયું હવે? દેખાય છે. હા, જો આ ગુલાબની પાંખડી બતાવું તમને. આ ફરી એની પર થાક જે મૂકવાનો છે, તો જો આમ ડબલ દર્શનાબેન, મેઇન સ્ક્રીનમાં કેમ નથી આવતું? ઉપરથી જાણે સ્પેસ થઈને પછી તમારા બધાની સ્ક્રીન દેખાય છે. સ્ટેન્ડ લઈએ. ના દેખાય ને એની સ્ક્રીન મોટી કરો. જીવન ફૂલ સ્ક્રીન કરું ને તો વધારે સારું, કારણ કે નથી દેખાતું આખું.
પછી દેખાય છે? હવે બતાવું. દર્શાબેન એમને પિન કરીને મોટા કરી દો ને, કારણ કે સ્ક્રીન ઉપર બહુ જ નાનું લાગે છે. હા, હવે લાલ પાંદડી ફરતી બતાવું છું. લાલ નીચે પહેલા ગ્રીન મૂકવાનું, લાલ પછી મેં પીળું બાંધતા બતાવ્યું. હવે લાલમાં શું છે કે તમે આમ ડબલ બે ગુલાબની પાંદડી લઈ લીધી, આવી રીતના બે લીધી તો એને તમે આમાં ડબલ વારીને પણ આમાં વચ્ચે ધાકમાં મૂકી શકો. આમ ડબલ કરી દેવાની, એ પણ મૂકી શકાય. પછી એને કમળ ઘટે એટલે આમ ત્રણ વાર દેવાની તો પણ મુકાય. જેટલે પછી જેને જે અનુકૂળ આવે એ પ્રમાણે કરવું હોય એ પ્રમાણે થાય. હવે આ બે લાલ લીધું, નીચે લીલું લીધું, લાલ લીધું, પીળું લીધું, લાલ. હવે થોડું ફરી પીળું બતાવું છું. ના રાઈટ રાઈટ. હવે આ ડબલ આમ વારી દેવાની. દેખાય છે? બધાને દેખાય છે? નથી જવાબ હા, આપવો. દેખાય છે, નથી દેખાય જવાબ છે. આપવો. હા દેખાય છે. આ પીળું ફૂલ છે, પીળું એને આ ઉપરનું તોડી લેવાનું. પછી નીચેનું સેજ બહુ કોરું હોય એટલે આમ કરી અને ડબલ વારી દેવાનું, આવી રીતના. એ રીતના ગોળ ફરતા ફરતા 4-5 આપણે મૂકવાના. આપણી માળા જે પ્રમાણે કરી હોય એ પ્રમાણે ધાક થાય નીચે વચ્ચેનો. હવે આને જો મોટો કરવો હોય તો વચ્ચે આવી ગ્રીન પત્તીને પણ શું કરવાનું, ગ્રીન પત્તી લેવાની, એને 4 બેવડી આમ વારી દેવાની. આ વારી દેવાની, એમ આ 4 બેવડી વારવાની, ચારે બાજુ આમ મૂકવાની, ગોળ ગોળ ફેરવવાની. એવું કરું? હા ચલો આવી રીતના બતાવો. હા હા, ના બરાબર છે. અચ્છા, આમ લીધી છે, બરાબર છે. હવે ફરી રિપીટમાં ફરી પીળું, લાલ, પીળું ને લાલ એટલે આખો થાક સરસ થઈ જશે. કે આખો બનાવી દઉં. મને ટેવ એવી પડી ગઈ છે ને, ધીરે ધીરે કરું. આ જો આ લીલી પાંદડી લીલી છે ને, આમ ડબલ કરી દેવાની. ડબલ કરી અને આમ કિનારેથી આમ 3 વખત 3 ઘડી થશે એટલે આને આમ ગોઠવવાની, બરાબર છે. પછી હવે આપણે લીલા પાન એ કયા લીધા છે? હે લીલા પાન કયા લીધા છે? આ ચંદન પત્તી છે, ચંદન પત્તી કહેવાય આને. આને ચંદન પત્તી કહેવાય. આવી રીતના ચંદન પત્તી આવે. અહીંયા અમે માળા નીચે કલે લેવા જઈએ ફૂલ, ત્યાં આગળ બધું જ આવે. ચંદન પત્તી, ગુલાબ ને બધું આપે. આવી રીતે ચંદન પત્તી આવે. પછી આપણી પાસે એક આ ના હોય તો પેલી પીળી કોયલ, ભૂરી કોયલ આવે છે ને, એ લઈ લો તો પણ ચાલે. હવે આ પીળા ફરી પાછા બતાવું છું તમને, પછી લાલ બતાવીશ મૂકતા.
માસી પીળા ફૂલ એ કોયલના ફૂલ છે ને માસી? પીળા પીળા વચ્ચે મૂક્યા. પારસ પારસ. પીળા વસંતના ભૂરા જાંબલી આવે કોયલ અને લીલા છે જુઈ ચાલે હા, જુઈ પીળા અત્યારે પીળા બહુ આવે છે ને એ ફૂલ છે. આ રીતના ચારે બાજુ મૂકવાનું. આ લીલી ચંદન પત્તીમાં બીજા કોઈ પાન વપરાય? હા, વપરાય ને, વપરાય. બીજા કયા વપરાય? વપરાય. આપણી ઘરે તુલસી થતી હોય ને, તુલસીજી, એ તુલસીનું પાન પણ મુકાય આપણે ત્યાં. અને મોગરાના અને થાય માલતીના થાય તુલસીના પાન મુકાય, માલતીના પાન મુકાય. જુઈ અને આસોપાલવ ના ચાલે. આસોપાલવ ના ચાલે. તુલસીના અને માલતીના પાન મુકાય. હવે આ પીળું બતાવ્યું, ફરી લાલ બતાવું. જુઈના પાન ચાલે? જૂના ના ચાલે. હવે આ લાલ પત્તી બતાવ ફરી. હા, આવી ગયો ખ્યાલ. આગળ જઈએ. આગળ જવું છે ને? સારું. હા હા. સરસ. હા, ચાલો. હવે આગળ બીજી કઈ વાંધો નહીં, પણ આમ સોય નીચે મૂકીને મમ્મી બતાવે તો ખ્યાલ આવે બેટા. હવે હા બેટા, સોય સાથે ખ્યાલ નથી આવતો. ના આવ્યો ખ્યાલ હજુ. હવે છે ને, હવે ગુંજામાળા બતાવું છું. ગુંજામાળા કરવાની. ગુંજામાળા. હવે જો એમાં છે ને આવી મોગરાની નાની કડીઓ લેવાની. દેખાય છે બધાને? સંભળાય છે ને? આ મોગરાની કડીઓ જે લીધી છે નાની, એને છે ને આવી રીતના નીચેથી આમ ડીટું થોડુંક છાંટી કાઢવાનું, એટલે બહુ ગ્રીન ના દેખાય. આવી રીતના છાંટી અને હું તમને બતાવું છું. ખ્યાલ આવ્યો? દેખાય છે ને બધાને? હવે આ મેં મોગરો એક લીધો, એને લાલ પત્તી લેવાની ગુલાબની. હવે એને છે ને આમ ડબલ વાર દેવાની, આમ એકદમ ડબલ વારી અને આની પછી 3 ઘડી કરવાની અને પછી આમ એ કરવાની. પછી આ મોગરો લેવાનો. ગુલાબની 2 પત્તી જોડે જ લેવાની, 2 ભેગી સાથે, તો સરસ લાગશે. તડકેથી મૂક્યા ને? હા. અરે બન પૂછ્યું તું મૂક્યા વરસાદ પડ્યું થઈ ગયું છે એટલા માટે કીધું તને. આમાં ખ્યાલ આવ્યો? આ માળામાં? હા હા હા, આવ્યો. હા, બહુ સરસ લાગે છે. હા. હવે આમાં ગ્રીન પત્તી મૂકવાની. ચંદન પત્તી હમણાં બોલી હતી ને તે, એને આવી રીતે વારવાની. આ ગુલાબની મૂકીને એવી આખી કરવાની. હવે ચંદન પત્તી આમ હા, આ ચંદન પત્તી લીધી આખી ડબલ, આખી છે એને ડબલ કરવાની. પછી થોડી આ સાઈડ કરી એની 3 બેવડ કરવાની. 3 બેવડ કરી અને વચ્ચેથી આમ હાથથી કરી અને પછી આમ કરવાની, એટલે ચોરસ થઈ જશે. પછી આમ મૂકવાની. પછી એ રીતના પછી બીજો મોગરો લેવાનો. જો આ ચંદન પત્તી આમ મારવાની, પછી આમ મારવાની. 3 બેવડ વાળવાની. 3 બેવડ કરી અને ડબલ આમ કરી અને આમ પાછી એને આમ ગોઠવવાની. ગુલાબી પત્તી ચાલે? હેલો, ગુલાબી પત્તી ચાલે? હા, ચાલે. ગુલાબની પત્તી પણ ચાલે. તમે આ રીતના પીળી પત્તી વારી શકો, કોયલની પત્તી વારી શકો. બધી જુદી જુદી માળાઓ. અત્યારે ઉનાળો છે, આપણે
શ્રીજીના શણગાર કરતા ના ફાવતો તો આવી રીતના નાની મોટી બધી માળાઓ કરી અને આ કરવાની. અને જો 1 મિનિટ હું તમને આ બતાવું, માળા કરેલી બતાવું. હવે મેં આ ચંદન પત્તી લીધી, બરાબર છે, થોડી વાકી છે ને ઠાકોરજીને વાકે એટલે કાતર લઈ આવી રીતના એને પછી આમ છાંટવી પડે, અચ્છા આવી રીતના છાંટવી પડે અને ગોળ ગોળ કરી દેવી પડે એ રીતના. બરાબર. હા, બતાવી હું આ મારી મેં બનાવેલી છે એ બતાવ તમને. આ તમને બતાવતા બનાવતા બતાવી, અમે બનાવી પણ બતાવી. વાહ, બહુ સુંદર, બહુ સુંદર. બહુ સરસ. અતિ સુંદર, બહુ જ ફાઇન. આ ગુંજામાળા મેં એમને બતાવીને એ બહુ છે જ આ ગ્રીન સરસ. પત્તીની, આ ગુલાબની પત્તીની છે. આવી રીતે પીળી પત્તી મૂકીને પણ થાય. એટલે શું થાય, શ્રીજીને આપણે ઠાકોરજી ધર્યું હોય, આ મેં માળા કરી છે. પછી એનાથી મોટી આ માળા કરી અને બીજી આ છેલ્લી આવે લાલ છે એટલે પછી આ ગ્રીન વચ્ચે આવે. પછી આપણે પીળી પત્તી લઈએ ને નાની નાની થાય એમ કરીને બધા જ કલરની આવી રીતના કરીએ, પણ એને છાંટવી પડે. ગોળ ગોળ કટિંગ, આ લીલી ને એકલી છાંટવી પડે. ગુલાબની પત્તી ઝીણી લઈએ તો વાંધો ના આવે. ખ્યાલ આવ્યો ખૂબ બધાને? સુંદર કરી છે. હા, ખૂબ સુંદર કરી છે. ખૂબ સુંદર. હવે આ પીળી પત્તીની પણ બતાવું છું પ્રોગ્રામમાં તમને. હવે આ લાલ ને લીલી પત્તી જોઈ લો, પીળી પત્તી પણ. અને જો મેઇન વસ્તુ છે ને, ઉતારવાનું ધ્યાન બહુ રાખવું પડે આમાં, કારણ કે મોગરા નાના હોય ને એટલે વચ્ચે આપણાથી કરપાઈ જાય. એટલે મેં છાંટવાનું ઓછા તમને હાથે. બતાવ્યું ને એ છાંટી લેવાનું અને ધીમે રહીને આપણે અંગૂઠા ઓછો હાથ રાખી અને આમ કરીને ધીમે રહીને આમ ઉતારવું પડે. મુઠ્ઠી વાળી નામ મુઠ્ઠી વાળી ઉતારશો માસી, આ ને પીળા તો ફૂલ ક્યાં મળે? પીળા ફૂલ ક્યાં મળે? અહીંયા બોરીવલીમાં બધે જ છું. મળે છે. તમારા સોસાયટીઓમાં તે બહાર ઝાડ પર બધે બહુ હોય ફૂલ. વસંતના ફૂલ કહેવાય આને, વસંતના. હા, એટલે શ્રીનાથજીમાં ખ્યાલ છે, પણ અહીંયા બોરીવલી કાંદીવલીમાં ફૂલવાળાઓ પાસે મેં જોયા નથી ક્યારે. ના, આ ફૂલવાળા પાસે નથી મળતા, ઉગે છે આજુબાજુમાં, ત્યાંથી જ મળે છે. ફૂલવાળા નથી રાખતા. ઓકે, થેન્ક યુ. ના, તમારા સોસાયટીમાં માધરપુર જેવા બધે બહુ હોય છે, બધે બહુ પણ થાય છે. અમારા ઘર હવે આ બાજુ રીતના ઘણા થાય છે, પડ્યા રહે. એ બાજુ માધરપુર બધાને બતાવીશ અહીંયા ફૂલ મળે છે. હવે આ પીળી પત્તી વાળું છું, આ મોગરો મૂક્યો મેં. હવે આ પીળી જે છે એ વારવાનું. હવે એને નીચેથી, આ નીચે પેલું પોરું હોય ને એટલે નીચેથી લેવાની અંગૂઠાથી આમ આમ કરીને પછી આમ વારવાની ગળી. આમ 3 ગળી વાર દેવાની, પછી આમ કરીને મૂકવાની. એટલે બધા જ કલરની એક આખી સળંગ મોટી માળા કરીએ તો સુંદર લાગે, આવી રીતના કરીએ તો પણ સુંદર લાગે. હવે આ જે પીળી છે, હવે એની પર જો આપણી પાસે કોયલ હોય, કોયલ મૂકીએ તો બહુ સુંદર લાગે. બધા કલરો લઈએ જુદું જુદું તો સરસ લાગે. મોગરો ખોલી દો ને પછી કરો. હવે આ આપણે જીની પત્તી વારવી છે, આ ઉપરનું એનું કાઢી નાખવાનું, એ નીકળી જાય. આજે મને માલતી નથી મળી, ને તો માલતીની પણ તમને માળા સુંદર બતાવત, પણ આજે માલતી મળી નથી મને. જો આ પત્તી છે ને, આ લીધી ને પત્તી, હવે આમ દેખો ઊંધેથી આમ કરો એટલે આ અહીંથી આમ અને આ અંગૂઠાથી આમ બે ભેગી કરીને પછી આમ ઘડી 3 ઘડી વાર દેવાની. આ રીતે મૂકવાનું. હવે આને ધીમે રહીને આમ કરીને આમ ઉતાર આમ આમ આ અંગૂઠો આમ છે ને મુઠ્ઠી વાળે પણ મુઠ્ઠી પોચી રાખવાની અને ધીમે રહીને આમ ઉતારવાની આપણે, તો એકે મોતી પેલું તૂટી નહીં જાય.
આવી રીતે થઈ જશે. દેખાય જ બધાને? બહુ સુંદર. હા દેખાય છે, ખૂબ સુંદર. હવે જો આ ચંપો પાડતા શીખવાડું. ઘણા ચંપો પાડતા પણ ના ભાવે. ચંપાનું ફૂલ છે. હવે આ વચ્ચે ઉપરનું થોડી દાઢી આવી તો તોડી નાખવાની. આ તોડી અને આમ મૂકવાનું. પછી ઘણા આ ડાળી પણ એની એ મૂકે, પણ આપણે એ ના મૂક્યું હોય, ના ફાવતું હોય કદાચ એનાથી છે ને ચંપો ઉતારતી વખતે આખો એ થઈ જાય. એટલે આ ગુલાબની પાંદડી લેવાની, ગુલાબની પત્તી, પછી એને આમ ડબલ કરી ત્રિપલ, અને પછી એને આમ ગળી વારવાની આ રીતના. એને 2 ગળી કરીને મૂકવાની આ રીતના. થોડો ગુલાબ તોડજો બકા. હા બતાવો એક જ મિનિટ. હવે આ રીતના ગુલાબની પત્તી વચ્ચે મૂકી ચંપામાં, અને પેલી દાઢી કાઢી નાખી. પછી એને જો તમારે મોટો ચંપો જોઈતો હોય તો આખું આમ ખોસવાનું. આખો મોટો આપણે ના જોઈતો હોય તો અહીં એને વારી દેવાનો. આમ એની પત્તી વારી દેવાની. પછી આમ ખોસવાનું. ચારે બાજુ આમ વારી અને મૂકવાનો. નાનો ચંપો પડશે. આપણી પાસે આ રીતે મોટા ચંપા આવી ગયા હોય, નાનો જોઈતો હોય તો પણ આવી રીતે પણ થાય. એટલે આ રીતના આવી નાનો ચંપો થઈ ગયો. ફરી બધાના વિડીયો બંધ કરો ને. હે બધાના વિડીયો ચાલુ છે. હવે એની પર પછી પાછી આવી રીતના ચંદન પત્તી મૂકી દેવાની. હજુ બીજો ચંપો પાડતા બતાવું? ફરી એકવાર બીજો બતાવું છું. ચલો ચંપો. આ ચંપાને છે ને આ એની ઉપરની ડાળી લીલી હોય ને ગ્રીન ભાગ, એ આ રીતના કાપી નાખવાની. આ કાપી અને પછી એને અહીંયા આમ સોયામાં લેવાનું. સોયામાં લઈને મેં આમાં પેલામાં ગુલાબની પાંદડી મૂકી, આમાં એની ડાળી મૂકી. અશ્વિનભાઈ, રીનાબેન, વિડીયો બંધ કરો. દેખાય છે? બધા દેખાય છે ને? હવે ચંપા પાડી અને આપણે શાક કર્યો. હવે એની પર તમારે આપણે માળાજી બીજી એટલે આગળ કરવું વધવું હોય તો મોગરાની આ રીતના ગુલાબની પત્તી પહેલા લેવાની. 4 બાજુ આમ મૂકી દેવાની વારીને. એ તો તમે આમ ડબલ વારી શકો ને ટ્રિપલ, આમ 3 વખત વારો. એને 3 વખતની આમ જે વારો એને કમર ઘાટે કહેવાય એને. અને ડબલ વારો તો ડબલ. હવે આ રીતે મૂકી અને તમને ચલો માળાજી કરવી છે આજે ગજરાની, એટલે આ ગજરાની એટલે મોગરો છે, વિડીયો બંધ કરો. આ મોગરો છે એને ચારે બાજુ આમ ભરતા રહેવાનું. આ ગજરો કહેવાય. આ ગજરો કહેવાય. ગોળ ગોળ ભરીએ ને એટલે ગજરા ટાઈપ ની કહેવાય માળાજી. હવે આટલું થોડુંક લાંબુ કરીને પછી તમારે ફરી મનકા પાડો કે મેં જે થાક બતાવ્યો આવો નાના ગાળે પણ પછી ઉપર આની પર મોગરા પર લેવાનો. પછી લાલ પીળું લાલ લીલું કરીને પછી આગળ આવી તો થોડોક મોગરો આવી તો ભર્યા કરવાનું. તો આવી તો માળા પણ આખી સુંદર થઈ જશે. બતાવે એવી રીતના. પણ આ ભર્યું છે એટલે આ ચંદન પત્તી લઉં છું. થોડોક મોગરો લીધો, ચંદન પત્તી લઉં છું. ગુલાબ કેમ કે હું વચ્ચે તુલસીજી ચાલે છે. હા જો હવે આ ગુલાબ પાંદડી આવી મૂકવાની. હા મુકાય. તુલસીજી મુકાય. લીલી પત્તી ના હોય ને તો તુલસીજી મુકાય. માલતીના પાન પણ મુકાય.
એ રીતના પણ થાય. એટલે હું એક થોડુંક સેમ્પલ બતાવું છું કે આ માળાજી કર્યું તો આ મોગરો લીધો, ચંપો પાડતા શીખવા, મોગરો લીધો, લાલ લીધું. હવે પીળી પત્તી મૂકીને પછી લાલ મૂકીશ એટલે તમારે વચ્ચેનો થાક સાઈડમાં જે આપણે બે થાક કરીએ ને થાક પણ એ રીતના થઈ જાય. આ પીળા ફૂલ તો વાર્તા ખ્યાલ આવી ગયો ને હવે તો. હવે આ મોટું છે એટલે જરા એ પ્રમાણે મોટું લેવું પડે. હા 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 પહેલામાં પહેલો થાક કરવો હોય તો આ ચંદન પત્તી લીધી મેં. એને મોટી હોય તો 4 બેવડી થાય, નાની હોય તો આ નાની છે એટલે આમ 3 વખત વરે આમ જો એક આમ ને એક આમ બસ એવી રીતના વરી જાય. પછી આ લેવાની. હવે એની પર તમે આ ગુલાબની પાંદડી છે હવે મોટી છે, તમે કમર ઘાટે મૂકી હોય, અમે આને કમર ઘાટે કહીએ, 1 2 અને આ 3 આ રીતના 3 વખત આમ મૂકવાની, ગોળ ફરતી મૂકવાની. હવે આ જે કમર ઘાટે મૂકીને મેં દેખીને આપણે બધાએ, હવે એમાં જ હું છે ને એ બતાવું છું તમને. પેલું લેરિયા જેવું કહેવાય એને, લેરિયું. હવે આ પીળી પત્તી છે એ આખી રાખવાની, સહેજ વચ્ચેથી તોડી લેવાની અને આ પીળી આખી આમ ડબલ મારી દેવાની. હા હા એને છે ને પછી કાતરથી છે છાંટી સરખી કરવી પડે. અત્યારે ફૂલ પેલા આ પંખા ચાલે છે ને પછી થોડાક એલે થઈ ગયા છે. હવે આ રીતના જો આ લીધું મેં. હવે આ લેરિયામાં હવે મારે શું કરવું, આ લીલી પત્તી છે ને એને વારી દેવાની. હવે આવી રીતના છે ને ક્રમ લેયા કરવાનો એટલે આખું લેરિયું થઈ જશે. હવે તમને ગુલાબની પાંદડી નાની પડે છે તો બીજી આવી રીતના લેવાની, સહેજ આમ જોડમાં રાખવાની સાધારણ અંદર, પછી એને આમ વારી દેવાની 3 પાખે, પછી એને આમ મૂકવાની ગોળ ફરતી, તો પણ સરસ થશે. ઘણી વખત ફૂલમાં ગુલાબમાં બરાબર નથી આવતા તો પણ એવું થઈ જાય છે. અમારી પાસે 2 નાના છે તો નાના કે પણ આ રીતના દોડવી દેવાનું, આ રીતના એને પછી આમ વારી મૂકી દેવાનું. હવે આવી રીતના કરશો ને એટલે આ લાલ પીળું લીલું કરશો ને તો આખું તમારું લેરિયું સુંદર તૈયાર થઈ જશે. એ તો નાના ગાળે પણ લેવાય, નાની પાંદડી લઈને કરો તો તમારે આખું લેરિયું સરસ થઈ જાય, માળા સુંદર થઈ જાય. એમાં ખ્યાલ આવ્યો આમાં બધાને? હવે આમાં પીળું આઈટમ લેવાનું 4 બાજુ, જેટલા લાલ 4 લીધા છે એવા લીલા 4 લીધા, પીળા 4 લીધા, એ રીતના પછી ફરી પીળા 4, લીલા 4, લાલ 4, એ રીતના આખું આ રીતના ભરતા જવાનું. અને આપણને એવું લાગે કે ભાઈ બહુ મોટું થયું છે તો કાતર લઈને બેસવાનું, પછી આ ધાર વાગે નહીં ઠાકોરજીને, એટલે એના માટે એને છાંટી દેવાની. આ લીલી પાંદડી બહુ છાંટવી પડે અને ગુલાબને મોટું લાગતું હોય તો બરાબર છે. હવે એક બીજી ગૂંથવાની માળા બતાવું છું આપને. લેવાની, એમાં નાની હોય ડબલ દોરો રાખવાનો. એને છે ને આ મેં જે બતાવ્યા મોગરાની કડીઓ બતાવી, એ
એને નહીં છાંટવાની. છાંટેલી આ ગુંજામાળા જે લઈએ એમાં આખી દાઢી સાથે જ રાખવાની આ રીતના. હવે એમાં પહેલા 3 ભરવાના. આ 3 લીધા. હવે સેજ કિનારી પર લાવી દેવાનું એને, પછી એને ગાંઠ મારી દેવાની. બે ગાંઠ મારી દેવાની. પવનથી ઉડી જાય છે. પંખો બંધ કર ને બેટા. હવે એને આપણું આ 3 ગાંઠ બે ગાંઠ મારી દીધી છે એને. હવે બીજા 2 મોતી પોરવવાના, એટલે મોગરાના. આ તો ગુત્તા જે માળા જે મોતી ની કરતા હશે ને તો જલ્દી આવડી જશે. આ 2 ઉતારવાના. હવે આ જે ગાંઠ મારી છે એની ઓપોઝિટ સાઈડમાં આમ દોરો કાઢવાનો. એને એક અંગૂઠો આંગળીથી દબાઈ રાખવાનું. આમ લેવાનું. હવે એને પછી આ બીજું ઓપોઝિટ સાઈડમાં દોરામાં અંદર લઈ લેવાનું. આ પાછું દેખાડશો? હે બોલો, ફરી બતાવું? ફરી પોરવી બતાવું ને? હા હા હા, એક મિનિટ. આમાં ને આમાં જ પહેલા 3 લેવાના, પછી 2 લીધા, પછી 2 લીધા, એટલે ઓપોઝિટ સાઈડમાં જ પછી એને આ રીતના મોગરા 2 પોરવવાના. એટલે ફરી આખું 3 કેવી રીતે બનાવવું એ તો બતાવું. દોરો કઈ સાઈડ નાખો છો એ ખ્યાલ નથી આવતો. ના આવ્યો? હા હા, એ હાલો હવે નાખો આમાં. સોય હા. હવે આ સાઈડે લીધું ને મેં એમના અહીંયા નાખ્યું ને. હવે આ મોગરો આવશે ને એટલે પછી એને અહીં આ સાઈડે આવશે. હવે એવી રીતના મેં આ માળા બતાવી. સામે નાખવાનું, સામે નાખવાનું. વાહ, બહુ સુંદર. એટલે આવી માળા બનશે આખી. બહુ સુંદર. ફરી બતાવો હજુ. ખૂબ સુંદર, પણ માસી ખબર ના પડી ઓપોઝિટ સાઈડ કેવી રીતે નાખવાનું. હું બતાવું, ફરી બતાવું છું. દર્શનાબેન, બધું ખુલી જાય ને એટલે બધું મટીરિયલ લાવીને બધા જેને ઇન્ટરેસ્ટ હોય બધા સાથે શીખીએ એક વખત. આવો એકવાર ઘરે બધા આવો. હા, આપણે એક વખત છે ને કોઈકના પણ ઘરે રાખીએ, બધું મટીરિયલ સરખું લઈ આવીને શીખીએ માળા. મને પણ ઇન્ટરેસ્ટ છે. પ્લીઝ કહેજો તો હું પણ આવીશ, અને જે ફીસ થાય એ પણ પર્સનલી શીખીશ તો જ ખબર પડશે. આમાં નહીં ખ્યાલ આવે. દર્શનાબેન સાંભળો, એ છે ને એક કોમ્પિટિશન રાખજો મારાજીની એક કોમ્પિટિશન રાખજો. હા ને, હવે આ 3 પહેલા શીખવું પડે પછી કોમ્પિટિશન થાય ને. આ ફરી 3 મોગરા લીધા, 3 પોરવ્યા. હેલો, હા ધીમે કરી આમાં શીખીને 3 પોરવ્યા છે મેં. બનાવવાની ચાલુ કરજો એટલે ખબર પડશે કે કેટલી આવડી. ના એટલે આ 3 પોરવું છે, તમે જોઈ લેજો. સાઈડમાં આટલો દોરો રાખવાનો થોડો. હવે ખ્યાલ આવ્યો તમને? આ 3 પોરવ્યા તો ખ્યાલ આવ્યો ને એમને? એની 2 કાટ માર દેવાની એટલે ત્રિકોણ જેવું થઈ જાય. ખ્યાલ આવ્યો?
હા હા હવે બતાવ. હા ધીમે ધીમે કરી. એમાં કઢી છાંટવાની નહીં હો, પેલામાં ગુંજામાળા કરીએ ને એમાં જ કઢી છાંટવી પડે. હવે આ 2 મોગરા લઉં છું, 2 પોરવ્યા. દેખાય છે? હા દેખાય. હવે આ અહીંયા ગાંઠ પેલી જે મારી, એક મોગરો આ છોડવાનો અને એની વચ્ચેથી આપણે દોરામાં દોરો કરી લેવાનો. આંગળી મૂકી રાખવાની આપણી. ખ્યાલ આવ્યો હવે? હા હવે ફરી પાછું બીજા 2 પોરવું. કાચી કઢી જ લેવાની ને? કઢીઓ જ લેવાની બધી. જો આ 2 બીજી કઢી લીધી પાછી. હવે આ દોરો અહીંયા નીકળ્યો ને, હવે આ મોગરા નીકળશે. હવે ખ્યાલ આવ્યો? ખ્યાલ આવે છે એમાં? હવે આ અહીંથી કાઢીને હવે આ સાઈડ આવશે. હા એક છોડીને. હા વિડીયો બંધ થઈ જાય છે વચ્ચે. ખ્યાલ આવે છે? એક દિવસ બાજવાળા આવવાનું રાખો બધા. અરે અમદાવાદ વાળા પણ છે. તમે શીખી જાઓ. કૃષ્ણાબેન તમે શીખી જાઓ પહેલા. એ વાત બરાબર. ગોધરાવાળા પણ છે. મોગરા સરકાર રહીશું ને. બાકી ખ્યાલ આવ્યો છે? ખ્યાલ આવ્યો? કદી બતાવો. ક્યાં રહી છે? હા 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 એ આવડી જશે. જાતે 1-2 વાર પ્રયત્ન કરશો ને. પણ આના વિડીયો થોડા મોકલજો ને. હા હું પ્રયત્ન કરીશ કે એવી રીતે વિડીયો ઉતરાવી દઈશ અને મોકલાવી દઈશ. પણ એના માટે તમારે શાનદાર ઇવેન્ટ વાળા ગ્રુપમાં જોડાઈ રહેજો, એટલે ત્યાં હું તમને મોકલી આપીશ. બરાબર? પણ સાંભળો, હું અમદાવાદ થી જોઈન થઈ છું, પણ આના ક્લાસ છે તમે એમ નહીં, એ તો ચાલુ કરું ને તો 4-5 દિવસ પહેલા કહેશે ને તો હું બોમ્બે આવી જઈશ. અચ્છા, અમે બરોડાથી બોમ્બે છે મારા actually. અમે ઘણા બધા બરોડામાં છે. છે. હાજી અમે બરોડા. બોમ્બેમાં પણ મારા ઘર છે ઘણા બધા, એટલે બોમ્બે આવી જઈશું અમે. નહીં પણ અમે બરોડામાં છીએ. આ સેશન એવું છે? બરોડાથી થઈ રહ્યો છે. હા ઓકે, બરોબર છે અમારું ઘર, વાંધો નથી. મેસેજ ફોરવર્ડ થયો હતો, તો પ્લીઝ આનું ગ્રુપ હોય તો મને જોઈન કરવા માટે કઈ મોકલાવશો પ્લીઝ, કારણ કે મને તો 2-3 ગ્રુપમાં ક્યાંક આવ્યો હતો ને, એમાંથી હું મને જોઈન થઈ છું આમાં. હલો હવે આ હેમાબેન શીખવાડે છે ને, પ્લીઝ છે ને તમારું જે બી ગ્રુપ હોય ને શણગારનું, એ ગ્રુપમાં એ ગ્રુપની ડિટેલ્સ કે વોટ્સએપ નંબર આપો તો અમે જોઈન થઈ શકીએ. હું છોટાઉદેપુર થી. હા બોલો. હલો, હું છોટાઉદેપુર થી હેમુબેન બોલું છું. મારું નામ પણ હેમાબેન છે, પણ તમારા મમ્મી લે મારથી એવું ના કહેવાય. પણ જે કઢી લે છે ને એ કઢી સીધી લે છે. બંનેની ગ્રીન સાઈડ જોડે આવે અને બંનેના મુખ જોડે આવે, એમાં એવું આવે. ના, એ વધારે સુંદર સોહાય છે, એટલા માટે હું તમને કહું.
હા, એટલે એ મંદિરમાં આપે છે એવું અમે પણ આપીએ છીએ, પણ આ તો કેવું એકબીજાની ટ્રીક શીખીએ અને પેલું વધારે સુંદર લાગે છે એમ. શું 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 કહેવા માંગે છે? હલો, શું કહેવા માંગે તમે આપ? આ તમે આપ જે શું કહેવા આપણે માંગો? કડી લઈએ છીએ ને ઠાકોરજીમાં જે કડી, એમાં હા માળાજીમાં આપણે એક જ સાઈડ પર લઈએ, પણ જ્યારે આ ચાપડાની માળા ગૂંથીએ છે ને, ચાપડાની માળા ગૂંથીએ છે ને, તારે કેવું બે હા ગ્રીન ગ્રીન કાં તો બે ઉપરના મોઢા સરખા સાથે સાથે આવે એમ. પહેલા સીધી લીધી તો પછી ઊંધી લેવાની, પછી ઊંધી લેવાની, પછી પાછી સીધી લેવાની, એટલે બહુ સુંદર સોહાય પણ છે અમે એમ. પણ ઘણી માળાજીઓમાં જોયું છે કે આગળ પાછળ અલગ અલગ જ હોય છે, કોઈમાં ગ્રીન હોય છે ને કોઈમાં મોઢા અલગ જ હોય છે, હા, ના સ્પેસ એવું પણ નથી, અલગ અલગ હોય છે. તમે સમજો છો ખોટું, હું કઉ છું ના ના, ખોટું. હાજી આપણે ડુંગરમાં જોયું છે. ચાલુ રહેવા દો પ્લીઝ, ડિસ્કશન પછી કરો. હાજી પ્લીઝ પ્લીઝ પ્લીઝ, આપણે આ લાસ્ટમાં રાખીએ. તમારી બધી વાતની ચર્ચા પૂરી કરીને છૂટા પડશું આપણે, પણ હમણાં આપણે આ સેશન પૂરો કરી દઈએ, જે બીજા લોકો જોડાયેલા છે એમને લાભ રહે. હા હા, બરાબર છે. બીજું સેક્શન ચાલુ કરી દો. જી જી, થેન્ક યુ. હવે આ માળા જે બતાવી મેં ગૂંથી છે ને, જોઈએ આપણે. હલો હલો, હા હા, સંભળાય છે સંભળાય છે. સંભળાય છે ને? હા એ બે બાજુ આવી રીતના લાંબી જેટલી ગૂંથવી હોય તમારે માળા જોઈતી હોય એ પ્રમાણે, પછી એને વચ્ચે પદક જોડી મૂકવા માટે એ બતાવું તમને. પદક, એને પદક કહીએ અમે, પેન્ડલ એટલે થાક, એ બતાવું છું હવે. હવે એમાં શું કરવાનું, ચંદન પત્તી લેવાની, આ રીતના, કારણ કે આમ તો પેલા ખાખરનું પાન હોય ને તે મજબૂત હોય એટલે એક જ લઈએ સિંગલ તો ચાલે, પણ આપણા ચંદન પત્તી છે મારી પાસે, અત્યારે બીજું કશું છે નહીં, એટલે ચંદન પત્તી લીધી છે. એની ઉપર આખું ગુલાબ લેવાનું, આમ નાનું નાનું ગુલાબ લેવાનું. આ ચંદન પત્તી ઉપર આ પીળી ઉપર પીળા પીળા ફૂલ લઉં છું. આ રીતે પીળા ફૂલ લીધા બધા મેં. હવે એને છે ને આમ બે ટાંકા મારી દેવાના. એક મિનિટ હો. આ ચંદન પત્તી લીધી, ગુલાબ લીધું અને ઉપર પીળું ફૂલ લીધું મેં. હવે એને બે ટાંકા મારી દેવાના. ખ્યાલ આવે છે? દેખાય છે ને? હા, ખુલી ગયું છે. હા, હવે એની પર ફરતે આ મોગરો લેવાનો.
ગુલાબ પત્તી પેલું પીળું મૂક્યું, થોડું મોટી વાળી જોઈશે. હા, આખું ગુલાબ મૂક્યું છે, આખું ગુલાબ. હા હેલો હા હેલો. પેલાથી પીળા કરતા ને. હવે આ મોગરો ચારે બાજુ લીધું એટલે આ બધું આપણું ખરાબ ના દેખાય પેલું આમ, એના માટે એટલે લીલી ચંદન પત્તી થોડી મૂકવાની, કાં તો બીજું કોઈ પત્તી ગુલાબ કશું મૂકો તો પણ સુંદર લાગે. આમ કરી અને એની પર પણ પીળું સહેજ મૂકી દેવાનું, પછી એને 2 ટાંકા મારી દેવાના એટલે એનું નીચેનું પેન્ડલ થઈ જાય. જો કે અત્યારે જોઈએ એવું સુંદર નથી થયું મારું. આ વચ્ચેનું પેલું આપણે એ બનાવીને એના માટેનું બનાવ્યું, એટલે આ રીતના દોરો રાખવાનો, 100 દોરો, પછી જે માળા બનાવી હોય એની અંદર પછી જોઈન્ટ કરી દેવાનું. હજુ ઉપર ભૂરા કલરનું કશું મૂકીએ તો પણ સુંદર લાગે. આ રીતના બહુ સુંદર લાગે છે, બહુ સુંદર, બહુ જ ફાઇન. કયા ગ્રુપ પર કોને મોકલીએ એ ડિસ્કસ કરી લો. આ બતાવ્યું, મ્યુટ થઈ ગયા છો. મારા બની જાય પછી આ રીતના ચોટાડી દેવાનું એટલે આવું દેખાશે. એ લગાવતા બતાવશો. બાલાજી બન્યા પછી એ કેવી રીતે થાક લગાવ્યો, વચ્ચે કેવી રીતે લગાવવાનો એ બતાવજો. હા, હવે અમારે આ થઈ ગઈ છે. હવે આમ 2 ભાગ છે ને, 2 ભાગની વચ્ચે આ 100 દોરો આમ પોરેલો જ રાખ્યો છે, હજુ જોઈન્ટ તોડ્યો નથી, એટલે આમ રાખવાનું. પછી મોગરાની અંદર માળા ઊંધી કરી દેવાની, આમ માળા ઊંધી કરી દેવાની, અને આમાં બધા આપણે દોરા લઈ લેવાના, બંનેમાંથી સેજ પાના પર લેવાનું. આ મોગરો લીધો, આ લીધો, અને આમાંથી લેવાનું. હેલો હેલો, હા બોલો. ઓકે, કોઈને કઈ પ્રશ્ન થયો છે હવે? હેલો, પહેલા તો મમ્મીને કહેતી પ્રશ્ન. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી બનાવી રહ્યા છે એટલે એના માટે તો ખૂબ જ ધન્યવાદ. એટલે મારાથી મને નવી શીખવા. ઓકે, હજુ બીજી ગોથવાની માળા બતાવવાની મારે બાકી છે. ઓકે, અત્યારે બતાવવાની બાકી છે. અત્યારે હજુ મારે બીજી ગૂંથવાની માળા બતાવવાની બાકી છે હજુ તો. ઓકે, અને ફરી કોઈ વાર બતાવી છે. ચોક્કસ. અત્યારે હા, ઓકે, તો આજના સેશનમાં આપણે કેટલી વેરાયટી જોઈ? લગભગ 4 તો જોઈ. 4 પ્રકારની. હા,
4 નહીં વધારે હશે કદાચ પેલું છેલ્લે 5 જોઈએ કદાચ, બરાબર ને? ઓકે, તો એ 5 વેરાયટી, એમાં એક હતી આ છેલ્લી આપણે ગૂંથીને પેન્ડલવાળી બનાવી, પેલી જેમાં આપણે મણકો બનાવ્યો ચંપાના ફૂલનો, એક ગુંજામાળા બનાવી, એના પહેલા પણ એક બનાવી, તો આ લેરિયાની બનાવી, યસ લેરિયાની બનાવી. તો હવે આમાંથી કોઈને પ્રશ્ન થયો હોય શીખવા માટે તો પહેલા એ પૂછી લઈએ, પછી તમારે ક્યાં મોકલવું ખબર પડે. કોઈને શીખવા માટે કોઈ પ્રશ્ન થયો હોય તો બોલો. પાંદડી કેવી રીતે વાળવી ને બધું તો બતાવ્યું. હાજી, જાળી બનાવીને એનો વિડિયો મોકલજો. અચ્છા, ઓકે, જાળી બનાવી એનો વિડીયો. હવે એક કામ કરીએ, મારો નંબર, જે લોકો નવા છો શાનદાર ગ્રુપ માટે, અને આફ્ટરનૂનમાં ઇવેન્ટ્સ, અમારી વેબિનાર્સ, અલગ અલગ બધા ટોપિક્સ હોય છે, કંઈ પણ ક્રિએટિવિટી પણ હોઈ શકે, કંઈ પણ જાણકારી માટેની પણ હોઈ શકે, હેલ્થ રિલેટેડ હોઈ શકે, એવી અલગ અલગ ટાઈપના વેબિનાર્સ થતા હોય છે. તો એ વેબિનાર્સ અટેન્ડ કરવામાં લગભગ અમારો બપોરનો ટાઈમ હોય છે 3 વાગ્યાનો. પછી ફેકલ્ટીને જે ટાઈમ ફાવે એ પ્રમાણે અમે થોડોક ચેન્જ કરતા હોઈએ છીએ. તો 3 વાગ્યાની આસપાસ, અઢી પણ હોય, 3 પણ હોય, 3:30 પણ હોય, તો જેવો અમારી ફેકલ્ટીને અનુકૂળ સમય હોય એવો અમે રાખીએ છીએ. તો જેને પણ શાનદાર ઇવેન્ટ્સવાળું વોટ્સએપ ગ્રુપ જોઈન કરવું હોય, જેમાં અમારી રેગ્યુલર અપડેટ્સ આવતી છે, એના માટે મારો નંબર નોટ કરી લેજો. ચેટબોક્સમાં હું પછી લખી દઉં છું નંબર.